का आवाज दे शूट शूट पाछળ પણ आवाज दे ओह 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 भाई साहब હવે કોઈ જેમ કરે આ વર્દી છે જો મિત્રો વર્દી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવ મિત્રો સવાર થઈ ગયું છે ને અત્યારે 7:30 વાગી ગયા છે તો ચાલો મિત્રો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈશું બાકી આપણે કરો કરી દઉં આ રીતનું ભાઈ માર્બલની દુકાન છે અહીંયા બાજુમાં છે ને હાઈવે છે અને સૂરજ ભગવાન પણ ઉગી ગયા છે બાકી ચાલો હવે આપણો બેગ તૈયાર કરી નીકળીને આ રીતનું ભાઈ ખાટલો બધું હતું તો અહીંયા રોકાણા હતા ને અહીંથી ખંભાળિયા 10 કિલોમીટર છે જામનગર 60 કિલોમીટર છે ને અત્યારે આપણે જાય છે ચોટીલા જાય છે માતાના દર્શન કરવા માટે બાકી તો ચાલો હવે આપણે બેગ લઈને નીકળીને પહેલાં તો બાજુમાં દુકાન છે ને આપણે નાસ્તો કરશું તો ફાઇનલી ચાલો ભાઈ હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ બાજુમાં હોટલ છે ને આપણે થોડોક નાસ્તો કરીએ છીએ બહાર કેમ છે પછી અંદર ચાલુ લાઇટ બંધ કરીશું રેડી બહાર ચલો બહાર તો ગઈ મહાદેવનું નામ લેતા લેતા ઓહ આમ આપણે પ્રકાશ પડે છે ભગવાન શું છે દાદા દાદા કે ભગવાન શું છે થોડુંક મિસ્ટેક થાય છે બોલવામાં પરેશ રાજ ચાંડેક રોડમાં આવશે ને તો અડકો પડતો બાકી સામે હોટલ છે ચલો ને આપણે નાસ્તો કરવા માટે જઈએ બાકી આગળ હોય કે ના હોય તો ચાલો હવે આપણે સામે હોટલ છે ને ના આપણે નાસ્તો કરી આવીએ હું ઉનાથી આવું છું આપણે કોડીનાઈટ બાજુમાં બાકી ભાઈ આપણે ગાંઠિયા લીધા છે વણેલા ગાંઠિયા બનાવશે હા વણેલા 100 ગ્રામ હા બનાવ બાકી હા ચાલો ચાલો બનાવ તો આપણે ભાઈ વણેલા ગાંઠિયા બનાવે છે 100 ગ્રામ બાકી ચા પણ મંગાવી લીધી છે ચા પણ આવી જશે ચાલો ભાઈ વણેલા ગાંઠિયા ખાઈ લઈએ આપણા ગાંઠિયા આવી ગયા છે વણેલા ને ચાય આવી ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ નીકળી ગયા છે ને આપણી યાત્રા ચાલુ કરી દીધી છે હાઈવે ઉપર આપણી જગ્યા ઉપર આવી ગયા છે એરપોર્ટ લઈ લીધા ને હા એરપોર્ટ લીધા છે કેમ કે ભૂલેકણો છે હું કાંઈક ને કાંઈક ભૂલતો જ હોય એટલે આડી ચાલી હતી ને એ ભૂલી ગયો હતો હવે અંદર નાખી દીધી છે બેગમાં બાકી ચાલો ચાલીએ મહાદેવનું નામ લેતા લેતા 45 થઈ ગઈ છે ને ટોલ નામ આવી ગયું છે ખંભાળિયાનું આપણે ખંભાળિયા તો વટી ગયા છે ખંભાળિયા આગળ જ વટા છે ટોલ નાખવા આવી ગયું છે રસ્તા કમસે કમ 2 કિલોમીટર 12 વાગ્યા સુધી ચાલશું પછી કાંઈક હોટલ ગોઠશું ને જમીને થોડોક આરામ કરશું બાકી તો અહીંથી જામનગર છે 50 કિલોમીટર છે એટલે કાલે આપણે જામનગર પૂગી જશું એટલે આજે થોડુંક ખેંચી લઈશું કેમ કે કાલે આપણે પૂગવામાં સારું રહે યાત્રા ગુજરાત યાત્રા આપણે ચોટીલા હા ઉનાનું છું હા જેટલા ગુજરાતમાં મોટા મંદિર હોય એ બધીના દર્શન કરવાના ચાલીને સોમનાથ દ્વારકા પછી બેટ દ્વારકા નાગેશ્વર થઈ ગયું છે અત્યારે ચોટીલા જવાનું ચાલુ પછી નાથી કચ્છ માતાનો મઠ નાથી અમદાવાદ થઈ ભાવનગર બગદાણા ચાલુ ચાલો જય દ્વારકા તો ભાઈ મળ્યા હતા બાકી ચાલો વાત કરી લીધી છે હવે આગળ ભાઈ કંઈક આપણે જમવા માટેની હોટલ મળી જાય તો સારું છે મળી જશે કેમ કે આ પટ્ટી પર વાંધો ન આવે પાછળ હતી પણ કંઈ સમય બહુ છે મારી પાસે અત્યારે હવે હોટલ મળે ને તો જમી લેવાનું છે મેપમાં જોઈ કે અહીંયા હોટલ છે જો મિત્ર હોટલને બનાવી નાખી ટાટા ગેરેજ બનાવી નાખે છે
ભાઈ આમાં શું છે ખબર કે આ રસ્તા પર એટલી હોટલ છે ને કે ગેરેજ અરે હોટલને પણ ટાટા ગેરેજ કેમ કે ભાઈ હું કહેવાય કે પ્રોફિટ ન થતો હોય તો બનાવી નાખે છે બાકી એટલામાં લગભગ હવે જોઈએ આગળ હોટલ મળે કે ન મળે બાકી પાછળ એટલી બધી હોટલ હતી એક ધારી હોટલ આવતી હતી જમવા માટે ને એક ધારી હવે આગળ મળતી જ નથી હવે લગભગ 2 વાગી જશે આપણે હોટલે પહોંચી જોઈએ કયા મળે મિત્રો હોટલ આવી ગઈ છે જરી સીધી હોટલ છે તો ચાલો ના જઈએ થાકી ગયા છે ના રેસ્ટ કરશું બધું સુવિધા છે તો ચાલો પહેલાં તો હોટલે જઈએ એટલે આપણી ગુજરાતી થાળી આવી ગઈ છે ને મિત્રો 4 આઈટમ છે 4 આઈટમ સંભાળાની છે ભૂંગળા છે ને છાશ છે ને અત્યારે વાગી કેટલા ગયા ખબર તો મિત્રો અત્યારે 1 વાગવા આવ્યો છે આગળ 1 વાગી જશે ચાલો પહેલાં તો આપણે જમી લઈએ આપણે જમી લીધું છે ને બાકી અહીં આરામ કરવા માટે આવી ગયા છે મહાદેવ મહાદેવ ભાઈ હર હર મહાદેવ તમારું નામ શું છે નયનભાઈ તો આ હોટલ આપણે કઈ હાઈવેની બાજુમાં છે તો ભાઈ આપણે નાથી તમે જોતા જ આવતા હોય છે કે કઈ હોટલ છે બાકી અહીંયા આપણે હોટલ જમી લીધું ને ભાઈ આપણે પછી પૈસા પણ ન લીધા ભાઈને કીધું કે લઈ લો તો પણ ન લીધા કેમ કે ભાઈ આપણે વિડીયો જોતા હતા વિડીયો જોયા હતા ને હા બાકી ભાઈ ફાકી બનાવે છે પણ આપણે ફાકી ખાતા નથી અમારે ના શું કે માવો કે હા કેટલી ભાષા આવે ફાકી આવે માવો આવે કેટલી આવે બાકી ચાલો મિત્રો થોડોક આરામ કરી લઈએ હવે કોઈ દી એમ કરે નહીં કરા ને ક્યાં જાવ હે ના જાવ આ હું કે ભાઈ આલે આયા આલે નાના છોકરો ભાગી ગયો આયા આલે 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 થઈ ગયા છે બાકી ચાલો ભાઈ મહાદેવ મહાદેવ હાલો તો ચાલો મિત્રો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને આપણે બે ગાય મેં કહેતો ચાલો તમને બહારથી દેખાડી દઉં આપણે કઈ હોટલે આરામ કરતા હતા અને સામે રોડની કિનારે જ છે આ હોટલ ચાલુ કરી દીધી છે ને આ રીતની ભાઈ હોટલ હતી ને અહીંયા આપણે જમતા હતા બાકી હાઈવે બાજુમાં જ છે તો ચાલો ભાઈ હાઈવે ચડી જઈએ ને અહીંથી હવે રહ્યું છે જામનગર 35 કિલોમીટર જેવું રહ્યું છે 35 કિલોમીટર જામનગર રહ્યું છે તો જામનગર આજે તો નહીં પૂછશું પણ કાલે આપણે પૂગી જશું જામનગર ધીરુ કાકાની કંપની આવી ગઈ છે ભાઈ નાયરા કંપની છે એટલી મોટી છે ને ભાઈ બહુ અતિશય મોટી છે ભાઈ જો ખાલી કંપની પાછળ પણ એ જ છે ક્યારની ઈસની કંપની છે જો મિત્રો ઓહ ભાઈ સાહેબ તો ઉડાડતો ગયો તું બહુ ત્યાંથી ભાઈ રાજકોટ છે 17 કિલોમીટર છે 17 કિલોમીટર રાજકોટ છે ચાલો નાથી પડખેથી દેખાય આગા બટ્ટી જશે કેમ કે આમાં તારી વટીએ ને ગમે એ ટ્રક તો બહુ ઉડાડશે તો ચાલો હું તમને દેખાડું જામનગર 37 જો મિત્રો 117 કિલોમીટર એ છે આ જો તો બાઈક આવાજ દે છૂટે છૂટ પાછળ પણ આવાજ દે જો મિત્રો 137 કિલોમીટર ને 37 જામનગર ને ટોલ રોડ હવે પૂરો થાય છે અહીંથી સરકારી નોર્મલી હશું ઓહો ભાઈ આ ધૂળ છે ને એની કારણે પાછળ હતું ડાયરેક્ટ આવે છે વાહ વાહ આ ગાડી લઈને તો ભાઈ આપણે ઓળખીએ છીએ મહાદેવ આ પોરબંદર થી છે ભાઈ તો ચાલો ભાઈ ચા પી આવીએ
અહીંયા આપણે જોગવાડા પહોંચી ગયા છે ને કોલ કર્યો છે ભાઈને, તો અહીંયા આપણી રહેવાની વ્યવસ્થા થઈ જશે. બાકી હાઈવે બાજુમાં છે ને આ રીતની બધી સીટ છે. જ્યાં લગન કોલ ન આવે ત્યાં લગન અહીં બેઠશું, કેમ કે આગળ આપણે હાલતા જશું ને તો પાછું પાછળ હશે ને તો પાછું રિટર્ન આવવું પડશે. એની કારણે અહીં થોડુંક રેસ્ટ કરીએ. બાકી તો ભાઈ અત્યારે છે ને ભાઈ જો મિત્રો કેટલા ટ્રક હાજર થાય ને એટલે બધું વધારે વધે છે. બાકી ચાલો ભાઈનો કોલ આવે ચાલો બેઠીએ. બાકી પોલીસ સ્ટેશન છે ને એ સાઈડ જ છે ને મેં કીધું નહોતું કે આપણે બહુ આગળ નથી ચાલવું, કેમ કે ના થોડોક આરામ કરી જઈએ, કેમ કે કદાચ ના પાછળ હશે તો આપણે પાછું રિટર્ન જવું પડશે. હાચી જ વાત પેઢી છે. તો પોલીસ સ્ટેશને છે, પોલીસ સ્ટેશને ઉપર કાર વ્યવહારની વ્યવસ્થા છે એ ખબર નહીં, કીધું છે કે પોલીસવાળો ભાઈ આવશે લેવા માટે. તો ચાલો પોલીસ સ્ટેશને જઈએ. પોલીસ સ્ટેશને અહીંયા રસ્તા કાંઠે છે, અહીંથી માત્ર 100 મીટર કે 200 મીટર હશે. આપણે બહુ આગળ પણ નહોતા ગયા. તો ચાલો ને આપું ગયા આપણે. તો આપણે આવી ગયા છે ભાઈ પોલીસ સ્ટેશને જો ને બાજુમાં રોડ. કીધું છે કે આવે છે આગળ, તાલગન આપણે વેટ કરીએ આવે ત્યારે. આપણે આવી ગયા છે રૂમે ને ભાઈ અત્યારે આપણે છે પોલીસ સ્ટેશને છે. હાજી મિત્રો નીચે પોલીસ સ્ટેશન છે ને ઉપર રૂમ છે ને આપણી રહેવાની વ્યવસ્થા થઈ છે. જો મિત્રો આ વર્દી છે, જો મિત્રો વર્દી. બાકી ચાલો ભાઈ હવે આપણે ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈ ચાલુ થઈ ગયું છે જો મિત્રો અત્યારે લાઈવમાં છે. ઓહો તો આપણે કઈ બાજુ છે ભાઈ ધવલ? સિક્કિમ છે. ફાઇનલી જમવાનું આવી ગયું છે ને આ બધું છે ભાઈ ગુજરાતી થાળી છે. તો ચાલો મિત્રો હવે આપણે ગુજરાતી થાળી ખાઈ લઈએ.